રાજ્યોના સૌ નાગરિકોને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના દિશા નિર્દેશ મુજબ આજે તમામ રાજ્યોના જે બેઠકો કરવાની હતી તેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજ્યના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને મંત્રીઓ જોડે એક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, રમનભાઈ અને હું બી જોડાયા હતા અને તમામ અધિકારીઓ જોડે આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને સૂચના બી આપી છે અને ડિટેલ્ડ બેઠકની અંદર જે 5 દિવસ પહેલા જે પ્રકારે પેટ્રોલ, ડીઝલની કારણ વગરની અફવાઓથી લોકો કોઈ બી એવી વાતમાં ના આવે તે માટે રાજ્ય સરકારે તમામ જિલ્લાઓની અંદર સૂચનાઓ બી આપવામાં આવી છે કે આવી કોઈ બી અફવાઓ ફેલાવનારને તાત્કાલિક પગલાં ભરીને કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને સાથે સાથે તંત્ર દ્વારા જરૂરી જે કોઈ સૂચનો છે અને રાજ્યના નાગરિકો છે તેને સીધી જ માહિતી આપવામાં આવે. મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ બી અફવાઓ તમારા ઉપર મેસેજો આવે તો આપ ડાયરેક્ટ સરકારી લાગતા વળગતા વિભાગમાં સીધી જ જાણકારી મેળવો, જેથી તમારે કોઈ બી પ્રકારના ધક્કાઓ કે લાઈનમાં કોઈ જગ્યા પર લાગવાની જરૂર ના પડે અને આવનારા દિવસોમાં બી આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં હોવાના કારણે કોઈ બી પ્રકારની અવ્યવસ્થાઓ રાજ્યની અંદર સર્જાશે નહીં, પરંતુ તમારે સૌ લોકોએ બી આવી અફવાઓથી દૂર રહીને સહયોગ આપવો પડશે.